નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે 1થી 10 જાન્યુઆરી 2026 પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના મહત્વના પ્રશ્નો જોવાના છે. દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે કરંટ અફેર્સ ખૂબ જ મહત્વનો ટોપિક છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. 29મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2026 કયા નામથી ઓળખવામાં આવે છે? વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ. પ્રશ્ન નંબર 2. વિશ્વ પુસ્તક મેળો 2026 10 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી દરમિયાન ક્યાં યોજાશે? નવી દિલ્હી. પ્રશ્ન નંબર 3. ભારતીય રેલવે દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી ઓટોમેટ્રિક ટ્રેન પ્રોટેક્શન પ્રણાલી કવચ 4.0 ગુજરાતના કયા વિભાગમાં પ્રથમ વખત કાર્યરત કરવામાં આવ્યું? બાજવા, વડોદરા, અમદાવાદ. પ્રશ્ન નંબર 4. તાજેતરમાં અમેરિકાએ કુલ કેટલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો? 66. પ્રશ્ન નંબર 5. દર વર્ષે વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 10 જાન્યુઆરી. પ્રશ્ન નંબર 6. સંયુક્ત રાષ્ટ્રો યુએનએ વર્ષ 2026ને કયા આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું? આંતરરાષ્ટ્રીય ગોચર અને પશુપાલક વર્ષ. પ્રશ્ન નંબર 7. કેબિનેટ સમિતિ દ્વારા 31 ડિસેમ્બર 2025ના રોજ કયા કોરિડોરને મંજૂરી આપવામાં આવી? નાસિક સોલાપુર અક્કલકોટ ગ્રીનફિલ્ડ કોરિડોર. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કયા અમેરિકન રાષ્ટ્રપતિને 2026માં ઇઝરાયેલનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાની જાહેરાત કરી? ડોનાલ્ડ ટ્રમ્પ. પ્રશ્ન નંબર 9. દેશના સૌથી મોટા ઇન્ટિગ્રેટેડ ઇનલેન્ડ રેમ્બો ટ્રાઉટ ફાર્મનું ઉદ્ઘાટન કોણે કરી? રાજીવ રંજન સિંહ. પ્રશ્ન નંબર 10. બાયોબિટ્યુમેન વેપારી ધોરણે ઉત્પાદન કરતો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો? ભારત. પ્રશ્ન નંબર 11. 5મું એએસઆઈ સિમ્પોઝિયમ ક્યાં યોજાશે? PRL. પ્રશ્ન નંબર 12. જસ્ટિસ મિશન 2025 યુદ્ધાભ્યાસ કયા વિસ્તારમાં કેન્દ્રિત હતો? તાઇવાનની આસપાસ. પ્રશ્ન નંબર 13. આઝાદીના 80 વર્ષ પછી તુમ્મન ગામમાં પહોંચી પ્રથમ બસ, તે કયા રાજ્યમાં છે? હિમાચલ પ્રદેશ. પ્રશ્ન નંબર 14. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026નું આયોજન ધોલગા બીચ, દીવ. પ્રશ્ન નંબર 15. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતનો 129મો એપિસોડ ક્યારે પ્રસારિત કર્યો હતો? 28 ડિસેમ્બર. પ્રશ્ન નંબર 16. તાજેતરમાં કયા દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ખાલિદા ઝિયાનું નિધન? બાંગ્લાદેશ. પ્રશ્ન નંબર 17. રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025 કયા જિલ્લામાં યોજાયો? સુરત. પ્રશ્ન નંબર 18. INSV કોન્ડિયનની પ્રથમ દરિયાઈ સફર કયા બે સ્થળો વચ્ચે રચાઈ રહી હતી? પોરબંદર અને મસ્તક. પ્રશ્ન નંબર 19. તાજેતરમાં DRDO દ્વારા કયા રાજ્યના દરિયાઈ કાંઠે પ્રલય મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? ઓડિશા. પ્રશ્ન નંબર 20. ભારતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કયા દેશની શિકાનસેન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે? જાપાન. પ્રશ્ન નંબર 21. પ્રશ્ન નંબર 21. ભારત ઓસ્ટ્રેલિયા ECTA કરાર મુજબ ભારત ઓસ્ટ્રેલિયા ECTA
કરાર મુજબ કઈ તારીખથી ભારતની 100% નિકાસ ચીજવસ્તુઓ પર ઓસ્ટ્રેલિયામાં શૂન્ય ડ્યુટી લાગુ થશે? 1 જાન્યુઆરી 2026. પ્રશ્ન નંબર 22. દિલ્હી મેટ્રોના ફેઝ 5A પ્રોજેક્ટ હેઠળ દિલ્હી મેટ્રોના ફેઝ 5A પ્રોજેક્ટ હેઠળ કેટલા નવા કોરિડોરને મંજૂરી આપવામાં આવી? 3. પ્રશ્ન નંબર 23. તાજેતરમાં કોના દ્વારા વારાણસીમાં 72મી નેશનલ વોલીબોલ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? પીએમ મોદી. પ્રશ્ન નંબર 24. જાપાનને પાછળ છોડી વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર કોણે બનાવ્યું? ભારત. પ્રશ્ન નંબર 25. કયું શહેર દેશનું પ્રથમ સંપૂર્ણ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે? સુરત.